નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટાટ પરીક્ષાના એક અગત્યના મુદ્દા અભિયોગ્યતા વિશે વાત કરવાના છીએ. આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે અભિયોગ્યતાની સંકલ્પના શું છે, તેના પ્રકારો, અભિયોગ્યતા માપનની વિવિધ કસોટીઓ સાથે પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની આપણે વાત કરીશું. મિત્રો, અભિયોગ્યતાનું મુખ્ય ધ્યેય છે કે જો વિદ્યાર્થીઓની અભિયોગ્યતાને જાણી અને તે મુજબ તેને માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે કે વ્યવસાય માટે યોગ્ય દિશા પસંદ કરી શકે છે. હવે આપણે વાત કરીએ અભિયોગ્યતાની પ્રસ્તાવના એટલે કે સંકલ્પનાની વાત કરીએ તેની, તો દરેક વિદ્યાર્થીમાં ગર્ભિત જે વિવિધ સુષુપ્ત શક્તિઓ હોય છે, જે કૌશલ્યો તેમનામાં હોય છે, તો એમને ઓળખી સમજી અને જો એને યોગ્ય તાલીમ અને વાતાવરણ આપવામાં આવે તો એક ચોક્કસ વિશિષ્ટ ક્ષેત્રની અંદર સામર્થ્ય અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. એટલે કે અહીંયા દરેક વિદ્યાર્થીની અંદર કોઈના કોઈ પ્રકારની એક સ્કિલ છુપાયેલી હોય છે, એક શક્તિ છુપાયેલી હોય છે. તે રમતગમતની હોઈ શકે છે, બરાબર, સંગીતમાં હોઈ શકે છે, ચિત્રની હોઈ શકે છે, બરાબર. તો આવી કોઈ પણ પ્રકારની સ્કિલ જે છે તેને જો યોગ્ય પ્રકારની તાલીમ અને વાતાવરણ મળે છે તો વિદ્યાર્થી એક ક્ષેત્રની અંદર ઉચ્ચ જે ધ્યેય અથવા ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. એટલે અભિયોગ્યતા એ માત્ર વર્તમાન શક્તિ નથી પણ ભાવિ યોગ્યતાને નિર્દેશ કરતી એક પ્રચ્છન્ન શક્તિ છે તેવું પણ કહી શકાય છે. આગળ વાત કરીએ મિત્રો કે તેની વિવિધ જે વ્યાખ્યાઓ છે, તો ડિક્શનરી ઓફ એજ્યુકેશનના મત મુજબ એક કીવર્ડ છે આપણી પરીક્ષા માટે સીધે જ ઉપયોગી, કે જન્મજાત શક્તિ છે. એટલે કોઈ ચોક્કસ કલા, વિષય કે વ્યવસાય માટેની આંતરિક ક્ષમતા પ્રાપ્ત કરવાની એક જન્મજાત શક્તિ તેની અંદર હોય છે. તે શોધી અને તેને તાલીમ આપવાની હોય છે. ફિમેલ નામના મનોવૈજ્ઞાનિકના મત મુજબ જ્ઞાન એ કૌશલ્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, જે સંગઠિત પ્રતિચારો કેળવાની શક્તિના ભાગરૂપે છે. હાનુ અને મેકલિન નામના જે મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સુષુપ્ત અંતર્ગત ને અવિકસિત જે શક્તિઓ છે, તો આવી શક્તિઓ જે છે યોગ્ય માર્ગદર્શનથી પ્રદર્શિત કરી શકાય છે. અભિયોગ્યતાના જો મુખ્ય લક્ષણોની આપણે વાત કરીએ તો અભિયોગ્યતાના મુખ્ય લક્ષણો છે જન્મદત્ત વારસો. તો વિદ્યાર્થીઓનો જો જન્મદત્ત વારસો છે એ અભિયોગ્યતામાં જોઈ શકાય છે. ઘણીવાર મહાવરાનો અભાર જોવા મળે છે ત્યાર તો વિદ્યાર્થી અભિયોગ્યતા હોવા છતાં કોઈ ચોક્કસ દિશામાં તે જઈ શકતો નથી. વિવિધ પ્રમાણ, તો દરેક વ્યક્તિની અંદર વિવિધ અભિયોગ્યતાઓનું પ્રમાણ જુદું જુદું હોય છે. કોઈ વિદ્યાર્થીની સ્કિલ ચિત્રમાં સારી હોય તો કોઈ વિદ્યાર્થી સારું સંગીત ગાઈ શકતો હોય, સારા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકતા હોય છે. તો દરેકની અભિયોગ્યતાની પ્રમાણ જે છે દરેક ક્ષેત્રમાં જુદું જુદું હોય છે. તાલીમની આવશ્યકતા રહે છે. અભિયોગ્યતાના આધારે ચોક્કસ દિશા માટે યોગ્ય તાલીમની જરૂર પડે છે. બુદ્ધિથી અલગ, મિત્રો આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બુદ્ધિથી અલગ એટલે કે અભિયોગ્યતા અને બુદ્ધિ એ બંને સાવ અલગ બાબતો છે. આવું વિધાન પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય. વ્યક્તિગત ભિન્નતા એટલે દરેક વ્યક્તિમાં તેનું પ્રમાણ અને પ્રકાર અલગ જોવા મળે છે. અભિયોગ્યતાના માપનના મહત્વની આપણે જો વાત કરીએ તો આ મહત્વની અંદર ત્રણ બાબતો અગત્યની છે: શૈક્ષણિક, વ્યવસાયિક અને વ્યક્તિગત. શૈક્ષણિક વાત કરીએ તો શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને કોઈ વિષયની પસંદગી માટે, કલા, સંગીત, ઇજનેરી, મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે અભિયોગ્યતા કસોટી અથવા અભિયોગ્યતાનું માપન કર્યા પછી ચોક્કસ વિષય કે દિશા મળે તો એ વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે. વ્યાવસાયિક અભિયોગ્યતાની વાત કરીએ મિત્રો તો આપણી જે આ ટાટ પરીક્ષા છે એક પ્રકારની વ્યાવસાયિક અભિયોગ્યતા કસોટી છે. ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એક પ્રકારનું. તો કારકિર્દીના માર્ગદર્શનમાં કે ભરતી નિમણૂકમાં પણ આ પ્રકારની અભિયોગ્યતાનું માપનનું મહત્વ રહેલું છે. વ્યક્તિગત વિદ્યાર્થીઓના શોખની પસંદગી માટે કે મનોવૈજ્ઞાનિક સંશોધનો માટે પણ આ પ્રકારની અભિયોગ્યતાનું માપન ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે શૈક્ષણિક, વ્યાવસાયિક અને વ્યક્તિગત અભિયોગ્યતાના માપનનું મહત્વ આપણે જે વાત કરી તો આમાંથી સંયોજિત કોઈ પ્રશ્ન પણ આપણને પૂછી શકાય છે. હવે મિત્રો વાત કરીએ આપણે તેના પ્રકારો અને મુખ્ય મંતવ્યોની વાત કરીએ તો થર્સ્ટનના મત મુજબ
કે અભિયોગ્યતા અંતર્ગત મુખ્ય 4 શક્તિઓની અમને વાત કરી છે કે શાબ્દિક શક્તિ, ગણન શક્તિ, ભૌમિતિક શક્તિ અને સ્મરણ શક્તિ. એટલે વ્યક્તિઓની અંદર જુદા જુદા પ્રકારની આ 4 શક્તિઓ જોવા મળે છે અને આ 4 શક્તિના આધારે તેની અભિયોગ્યતાનું માપન થઈ શકે છે. જનરલ અભિયોગ્યતાની વાત કરીએ આપણે. જનરલ તો તેની અંદર 13 પ્રકારની શક્તિઓની વાત કરી છે. યાંત્રિક, સ્મરણ, અવકાશીય, કલા, તર્ક, સામાજિક બુદ્ધિ, હાસ્ય, કારકુન, સંગીત, શાબ્દિક, હસ્તપ્રયોગ, સ્નાયુ સંચાલન અને ચિત્ર. તો મુખ્ય અભિયોગ્યતાઓની જે શક્તિના પ્રકારોની વાત કરીએ તો તેમાં 13 પ્રકારની શક્તિઓની અભિયોગ્યતાઓની વાત કરી છે. ગિલફર્ડના મોડેલની મિત્રો વાત કરીએ તો ગિલફર્ડનું જે ત્રિપરિમાણી દર્શક જે મોડેલ છે તેમાં કુલ 180 અભિયોગ્યતા શક્તિઓની વાત કરી છે અને તેમાંથી 80 અભિયોગ્યતા શક્તિઓની ઓળખ અથવા તો પરિચય કરવામાં આવેલો છે, જેની અંદર શાબ્દિક, અવકાશી અને અંગ શક્તિ જેવી વિશિષ્ટ અવયવોનું જે આમાં વિસ્તરણ જોવા મળે છે. મિત્રો આમાંથી ખાસ આપણને પ્રશ્ન પૂછાઈ શકાય છે કે ગિલફર્ડના ત્રિપરિમાણ દર્શક જે અભિયોગ્યતા મોડેલમાં કેટલી અભિશક્તિઓનું ઓળખ કરવામાં આવી છે તો 80 અને કુલ કેટલી અભિશક્તિઓની વાત કરી છે તો 180. એક 1 દૂર કરો કેટલાની ઓળખ થયેલી છે એવું આપણને અહીંયા યાદ રાખી શકાય છે. હવે માપનના અભિગમો. તો અભિયોગ્યતા કસોટીના માપનના મુખ્ય 2 અભિગમ છે. એક બહુઘટકીય કસોટી અભિગમ છે અને બીજો છે એકલ કસોટી અભિગમ છે. બહુઘટક કસોટી અભિગમની અંદર એક કરતો વધી જુદી જુદી અભિયોગ્યતાઓ એટલે એક જ વ્યક્તિની અંદર 2 અથવા 2 થી વધુ અભિયોગ્યતા હોય તો તેનું માપન માટેની કસોટી છે DATB અને GATB. ડિફરન્ટિયલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી અને જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી છે, એની આપણે અલગ વાત કરીશું. દરેક વિશિષ્ટ અભિયોગ્યતા માટે એક અલગ સ્વતંત્ર એટલે આની અંદર કોઈ એક વ્યક્તિની કોઈ એક જ વિશિષ્ટ અભિયોગ્યતાની જ વાત થાય છે. ફોર એક્ઝામ્પલ સંગીત તો ફક્ત સંગીત, કલા તો કલા, કારકુની માટેની કસોટીઓ તો તેનું જ માપન કરતી હોય. હવે આપણે એક પછી એક કસોટીની વાત કરીએ તો બહુઘટક કસોટીની અંદર શારીરિક અને હસ્તપ્રયોગી માટે વિપેલ નામના જે મનોવૈજ્ઞાનિકે ડાયનોમીટર નામની જે કસોટી છે ટૂલ છે એટલે કે પકડની મજબૂતાઈ અને બળ માપવા માટે એટલે જે હાથના જે સ્કિલ છે હેન્ડ સ્કિલ તેના માટેની વાત છે. ઓ કોનર ડેક્સ્ટેરિયનની ટ્વિઝર અને ફિંગર ટેસ્ટ છે, એમાં આંગળીઓની અચળતા, ચોકસાઈ, નિયંત્રણ અને લોખંડની સળીઓ કાણામાં ગોઠવવી. મિત્રો આમાંથી પણ પ્રશ્ન પૂછાયેલો છે. મિનેસોટા પેગબોર્ડની અંદર વાત કરીએ તો તેમાં આંગળીઓ અને હાથના આગળના ભાગનું સંચાલન કેવી રીતે થાય છે એ 2 હાથનો સંયુક્ત ઉપયોગ કરીને અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. બુદ્ધિ કસોટીની અંદર યાંત્રિક અને કારકુનીની વાત કરીએ તો યાંત્રિક અભિયોગ્યતા કસોટીના મુખ્ય 2 પ્રકાર પડે છે, પરફોર્મન્સ બેઝ ટેસ્ટ અને પેપર પેન્સિલ ટેસ્ટ. પરફોર્મન્સ ટેસ્ટ છે પ્રમાણમાં ખર્ચાળ છે જ્યારે પેપર પેન્સિલ ટેસ્ટ ખૂબ જ સરળ છે અને ઓછો ખર્ચાળ છે. આમાં અન્ય મુખ્ય કસોટીઓની વાત કરીએ તો મેકિરિયસ ટેસ્ટ છે, બિનેટ મિકેનિકલ કોમ્પ્રિહેન્શન ટેસ્ટ છે, ઓરિક્યુ મિકેનિકલ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. તો આ બધી અન્ય મુખ્ય કસોટીઓ છે જે યાંત્રિક અભિયોગ્યતા નક્કી કરે છે કારકુની ટેસ્ટમાં. કારકુની અભિયોગ્યતા માટે અન્ય વાત કરીએ તો મુખ્ય કસોટીમાં છે મિનેસોટા ક્લેરિકલ ટેસ્ટ, જેમાં માપન તરીકે શબ્દો અને આંકડાઓનું પ્રત્યક્ષીકરણ, તેમની બૌદ્ધિક શક્તિનું ગણન, હસ્તપ્રયોગ અને અન્ય સમીકરણ, શક્તિ કે વર્ગીકરણનું માપન કરવામાં આવે છે. હવે ટેસ્ટ બેટરીની આપણે વાત કરીએ ટૂલના DATB અને GATB ની. તો DATB ની અંદર 8 પેટા કસોટીઓ છે જ્યારે GATB ની અંદર 12 કસોટીઓ આવેલી છે. DATB નું મુખ્ય લક્ષ્ય આપણે જોઈએ તો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે, જ્યારે આનું સ્તર છે વ્યાપક સ્તરે આનું માપન થઈ શકે છે. જ્યારે બંનેની અંદર ઘટકોની દ્રષ્ટિએ વાત કરીએ તો DATB માં શાબ્દિક તર્ક છે, અંકશક્તિ, અમૂર્ત તર્ક, અવકાશીય સંબંધો, યાંત્રિક અર્થગ્રહણ, કારકુની, ઝડપ, ચોકસાઈ, ભાષા પ્રયોગ અને જોડણી જેવી ઘટકોનું માપન થાય છે. જ્યારે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટની અંદર બુદ્ધિ, ભાષા, અંકશક્તિ, અવકાશીય, કારકુની, હલનચલન, ઉંગલી કૌશલ્ય અને હસ્ત કૌશલ્યનું માપન થાય છે. તો આમાંથી મિત્રો આપણને કોઈના કોઈ પ્રશ્ન પૂછી શકાય છે. એક તો આપણને આ બંને જે શોર્ટ ફોર્મ છે તેના ફૂલ ફોર્મ પૂછી શકાય છે, બરાબર છે. તો એ ફૂલ ફોર્મ આપણને ધ્યાનમાં હોવા જોઈએ. ડિફરન્ટિયલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી. જ્યારે આની અંદર G એટલે શું થઈ જશે
જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી થશે. તો ફૂલ ફોર્મ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકાય છે. હવે એકલ અભિયોગ્યતામાં ભારતીય જે મનોવૈજ્ઞાનિકોનું જે પ્રદાન છે એની વાત કરીએ તો 1995માં ઝડપ અને ચોકસાઈની કસોટી કેજી દેસાઈ રચિત હતી, જે પેપર પેન્સિલ ટેસ્ટ હતો ધોરણ 8 થી 11 ના બાળકો માટે. વૈજ્ઞાનિક અભિગમની કસોટી બીએમ દવેની છે. એ જ રીતે કારકુની અભિયોગ્યતા ટીપી લેલ અને બેલિનોની છે. સંખ્યા શક્તિ કસોટી છે શાંતિભાઈ ભાવસારની છે. મિત્રો મોટાભાગે કેજી દેસાઈની કસોટી જે છે પરીક્ષાઓમાં ઘણીવાર પ્રશ્ન એના રેગાર્ડિંગ પૂછાઈ ચૂક્યો છે. એકલ અભિયોગ્યતાની અન્ય કસોટીઓમાં અંક શક્તિ કસોટી છે, રીખવચંદ પી શાની છે જે પેપર પેન્સિલ ટેસ્ટ છે 8 થી 11 ના વિદ્યાર્થીઓ માટે. એ જ રીતે સંગીત અને કલા અભિયોગ્યતાની કસોટી છે ડોક્ટર દશ્યંત શુક્લની અને ડોક્ટર અનિલ અંબાસણાની. દશ્યંત શુક્લની છે સંગીત માટે અને અનિલ અંબાસણાની છે આર્ટ માટેની. 1973માં દેસાઈ અદ્રશ્ય કસોટી છે ડોક્ટર એમજી દેસાઈની અને જીએટીબી નું અટીરા રૂપાંતર છે અટીરા એડિપ્શન 1978. તો આ જે કસોટીઓ છે એ એકલ અભિયોગ્યતા માપન માટેની કસોટીઓ છે. અભિયોગ્યતા કસોટીઓનો જો આપણે શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ તો વિદ્યાર્થીઓની અંદર તેમની અભિયોગ્યતાની ઓળખ અને આયોજન કરી અને તે મુજબ તેમને વિષયની પસંદગી જો કરવામાં આવે તો તેઓ પોતાના અને સાથે સાથે યોગ્ય વાતાવરણ જો સ્કૂલ કે કોલેજ કક્ષાએ સર્જન કરવામાં આવે તો તેમનો સર્વાંગી વિકાસ હાંસલ કરી અને તે સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધી શકે છે. પરીક્ષા લગતો આપણા માટે એક ઝડપી પુનરાવર્તનની જો વાત કરીએ સુવર્ણ નિયમ કે અભિયોગ્યતા શું છે તો જન્મદત્ત શક્તિઓ અને યોગ્ય તાલીમ જે છે બંનેનું કોમ્યુનિકેશન છે. અભિયોગ્યતા એ બુદ્ધિથી તદ્દન અલગ બાબત છે. યાદ રાખવા જેવી જે બાબતો આઈએમપીમાં વાત કરીએ તો સામાન્ય અભિયોગ્યતાના પ્રકારો આપણે જે વાત કર્યા છે 13 પ્રકારની અભિયોગ્યતાઓની વાત છે. ગિલ્ફર્ડના મોડેલમાં કુલ અભિયોગ્યતાની 180 શક્તિઓની પસંદગી કરી છે અને તેમાંથી 80 જે છે તેની ઓળખાયેલી શક્તિઓ છે. બેટરી તફાવતમાં વાત કરીએ તો ડીએટીબીમાં 8 પેટા કસોટીઓ છે જે માધ્યમિક શાળા માટે ઉપયોગી છે, જ્યારે જીએટીબીમાં 12 કસોટીઓ છે જે વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાય છે. મુખ્ય ભારતીય જે કસોટીઓ છે એમાં ખાસ તો કેજી દેસાઈની ઝડપ ચોકસાઈ કસોટી છે 1995, દુષ્યંત શુક્લની સંગીત જે અભિયોગ્યતા કસોટી અને ભાવસાર શાહની અંક શક્તિ. તો આ જે અગત્યના જે બાબતો છે એ તમારી પરીક્ષા માટે ખાસ અગત્યના તૈયારી છે કરવી. પ્રશ્નોત્તરીની વાત કરીએ મિત્રો. પ્રશ્ન પહેલો છે ફ્રીમેનના મતાનુસાર અભિયોગ્યતા એટલે શું? તો ફ્રીમેનના મત મુજબ અભિયોગ્યતા એટલે વિશિષ્ટ જ્ઞાન, કૌશલ્ય, ભાષા ઉચ્ચારણ પ્રાપ્ત કરવાની ક્ષમતા દર્શાવતી લાક્ષણિકતાઓ. આ વ્યાખ્યા આપણે વાત કરી. પ્રશ્ન 2 છે અભિયોગ્યતાના સ્વરૂપ અને લક્ષણો અંગે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? અયોગ્યની વાત કરી છે મિત્રો. તો અહીંયા જો અભિયોગ્યતા અને બુદ્ધિ બંને સમાન બાબતો છે તો આ અયોગ્ય વિધાન છે. આપણે વાત કરી કે અભિયોગ્યતા અને બુદ્ધિ બંને સમાન બાબતો નથી. પ્રશ્ન 3 છે આંગળીઓની અચળતા અને નિયંત્રણ માપવા માટે વપરાતી કઈ હસ્તપ્રયોગી કસોટીમાં લોખંડની નાની સળીઓ આંગળી વડે નાના કાણામાં પરોવવાની હોય છે? બરાબર, તો આનો જવાબ થશે સી. ઓકોનોર ફિંગર ડિસ્ટેટિક ટેસ્ટ કરીને છે જેની અંદર આંગળી દ્વારા નાના કાણાઓમાં લોખંડની નાની સળીઓ જે છે પરોવવાની હોય છે. પ્રશ્ન 4 છે માધ્યમિક શાળાના બાળકો માટે ખાસ વિકસાવવામાં આવેલી ડીએટીબી એટલે એનું ફૂલ ફોર્મ મિત્રો આપણે વાત કરી ડિફરન્ટિયલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી. એમાં કુલ કેટલી પેટા કસોટીઓ છે તો આપણે વાત કરી કે પેટા કસોટીઓ કેટલી છે? 8 પેટા કસોટી છે. પ્રશ્ન 5 છે નીચેનામાંથી કઈ યાંત્રિક કસોટીમાં પેપર પેન્સિલ પ્રકારની નથી પરંતુ પરફોર્મન્સ ટેસ્ટ છે? પેપર પેન્સિલ પ્રકારની નથી તો મિનેસોટા મિકેનિકલ એસેમ્બલી ટેસ્ટ છે પેપર પેન્સિલ પ્રકારની નથી. પ્રશ્ન 6 છે ગુજરાતમાં સંગીત અભિયોગ્યતા કસોટી 1988 ની રચના કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? તો ડોક્ટર દુષ્યંત શુક્લ દ્વારા સંગીતની અને અનિલ અંબાસણા એમના દ્વારા ચિત્રની કરવામાં આવી હતી. ત્યારબાદ છે પ્રશ્ન 7 કારકુની અભિયોગ્યતા કસોટી એના માટે મુખ્યત્વે કઈ બાબતોનું માપન થાય છે? તો તેમાં તેના શબ્દો અને આંકડાઓનું પ્રત્યક્ષીકરણ સાથે સુલેખન અને વર્ગીકરણની બાબતની છે. મનોવિજ્ઞાની ગિલ્ફર્ડ રજૂ કરેલા ત્રિપરિમાણ મોડેલમાં કુલ કેટલી અભિશક્તિઓની રજૂઆત કરેલી છે? તો કુલ વાત શબ્દ આવશે તો કેટલી છે?
180 પણ એમાંથી ઓળખ કેટલી થયેલી છે તો ફક્ત 80. પ્રશ્ન 9 છે GATB માં જુદા જુદા પ્રકારની કુલ કેટલી કસોટીઓ છે? અહીંયા શબ્દ છે કુલ અને સાથે GATB એટલે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટ બેટરી, તો એમાં કેટલી આવશે 12. બરાબર. અને પેટા કસોટીની જે આપણે આગળ વાત કરી DATB, તો એમાં કેટલી આવશે 8. પ્રશ્ન 10 છે શૈક્ષણિક માર્ગદર્શનના સંદર્ભમાં અભિયોગ્યતા કસોટીનો સૌથી મહત્વનો શૈક્ષણિક ફલિતાર્થ કયો છે? તો વિદ્યાર્થીઓને તેમની ગર્ભિત શક્તિઓને અનુરૂપ અભ્યાસક્રમ કે વિષયો પસંદ કરવાની તક આપી, એટલે વિકલ્પ એ આપણો સાચો ઉત્તર છે. તો આ મિત્રો આપણા પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નો સાથે ફૂલ ફોર્મ છે, કઈ કસોટીઓ અગત્યની છે તેની આપણે વિગતે ચર્ચા કરી છે અને આમાંથી જ આપણને કોઈના કોઈ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવા જ કોઈ અગત્યના મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું. આભાર.